કોઈ પણ વાતમાં જ્યાં એકથી વધારે ઓપ્શન હોય એ ઓપ્શનનો વોટ લેવા માટે આ પોલ સેક્શન આપણને કામમાં આવશે. પોલની અંદર તમારે સિમ્પલી એમ કરવાનું છે, જનરેટ પોલ કરવાનું છે, ક્રિએટ કરવાનું. એમાં તમે સબ્જેક્ટ નાખો કે ધારો કે તમારે કોઈ પણ ઇસ્યુ હોય સોસાયટીમાં અથવા કોઈ ક્વેશ્ચન હોય જેના એકથી બે વધારે ઓપ્શન હોય, નવો વોચમેન રાખવાનો છે, આવો તમારે પોલ લેવો છે, બધા પાસેથી મત લેવો છે, કયા કયા લોકોના કેટલા કેટલા મત આવે છે. તો એના માટે તમારે સિમ્પલી આ ક્વેશ્ચન રાખવાનો છે અને તમારે એકથી બે થી વધારે ઓપ્શન સિલેક્ટ કરાવવો હોય તો પેલો એનેબલ વાળો ઓપ્શન કરવાનો છે. બાકી ઓપ્શન એ, બી, યસ, નો તમારે જે કોઈ પણ ઓપ્શન લાગતા વળગતા હોય એવા એમાં એડ કરી દેવાના છે અને સેવ આપશો એટલે એક તમારો પોલ ક્રિએટ થઈ જશે. આનાથી તમારે હવે મેમ્બર્સના ફોનમાં બધાને પોલના સેક્શનમાં જશે એટલે અથવા તો નોટિફિકેશન પણ આવશે અને પોલમાં જશે તો બંને જગ્યાએ એને વોટ આપવા માટેનું એક્સેસ મળશે. હવે આ પોલ ખોલી લીધો છે. જે કોઈ પણ ફ્લેટ નંબર હોય એ બધાનો અહીંયા નંબર દેખાશે. તમારે યસ ઉપર ક્લિક કરવું હોય તો યસ કરીને સેવ કરો તો તમારો વોટ એમાં રજીસ્ટર થઈ જશે. ત્યારબાદ તમે નો ઉપર ક્લિક કરીને સેવ કરો તો નો ઉપર ક્લિક થઈ જશે અને શો રિઝલ્ટમાં તમને એવું બતાવશે કે કેટલા લોકોએ કયા ઓપ્શનમાં વોટ આપેલો છે. હવે મેનેજર પોતાની એપ્લિકેશનમાં મેનેજરના લોગિનમાંથી આ પોલનું રિઝલ્ટ જોઈ શકશે અને એને રિઝલ્ટને શેર કરવું હોય તો શેર કરી શકશે અને કેટલા લોકોએ વોટ કરેલો છે, કેટલાય નથી કરેલો, એ બધું જ આમાં શો થઈ જાય. ડાર્ક છે એ લોકોએ વોટ કરેલો છે, લાઇટ છે એને નથી કરેલો. હવે ધારો કે તમારે બધાને રિઝલ્ટ આવી ગયા છે અને પોલને બંધ કરવો છે તો ત્યાં સ્ટોપ પોલનો ઓપ્શન આવશે. સ્ટોપ પોલ ઉપર ક્લિક કરશે અને સેવ આપશે એટલે પોલમાં વોટિંગ આપવાનો બધાને રાઈટ જતો રહેશે અને એ પોલ છે એ પર્ટિક્યુલરલી એ જ સમયે બંધ થઈ જશે. જો રેડ કલરનો ઓપ્શન આવી ગયો મતલબ કે હવે કોઈ પણ વ્યક્તિ આની ઉપર વોટ કરી શકશે નહીં.